કરજણ તાલુકાના નર્મદા કાંઠે આવેલ રણાપુર ગામે આજરોજ એક દુઃખદ ઘટના સામે આવી હતી। ડભોઈ તાલુકાના કરમાલ ગામના 3 મિત્રો નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા। પાણીના ઊંડાણમાં ફસાઈ જતા 2 યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાનનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે ડભોઈ તાલુકાના કરમાલ ગામના મિત્રો રણાપુર ગામે નર્મદા નદી કિનારે ફરવા અને નાહવા માટે આવ્યા હતા। દિવસ દરમિયાન 3 મિત્રો નદીમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક પાણીનો પ્રવાહ અને ઊંડાણમાં સપળાતા ડૂબવા લાગ્યા હતા। ઘટનાને પગલે બૂમાબૂમ મચી જવા પામી હતી। સ્થાનિક તરવૈયા અને કરજણ ફાયર વિભાગ અને વડોદરા ફાયર વિભાગની મદદથી એક યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી, જોકે અન્ય 2 યુવાનો લાપતા બન્યા હતા। કલાકો સુધી શોધખોળ ચાલ્યા બાદ સાંજના સમયે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અંધારું થતાં શોધખોળ કામગીરી સ્થગિત કરાઈ હતી, જોકે આજે વહેલી સવારે ફરી શરૂ કરાયેલી શોધખોળ દરમિયાન બીજા લાપતા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો હતો। મૃતકોમાં રમેશભાઈ પીરાભાઈ રબારી ઉંમર વર્ષ 25 અને જયરામભાઈ બીજલભાઈ રબારી ઉંમર વર્ષ 15 નો સમાવેશ થાય છે, જ્યારે બચી ગયેલા યુવાનનું નામ ગોવાભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે। એક જ ગામના 2 યુવાનોના મોતથી રબારી પરિવાર પર આપ તૂટી પડ્યો છે। આ દુર્ઘટનામાં નર્મદા નદીમાં મોજ મસ્તી જીવલેણ બની હતી। કરજણ તાલુકાના રણાપુર ગામે ગત રોજ તારીખ 3ના દિવસે બપોરના આરસે 3 વ્યક્તિ ડૂબી ગયેલી જાણ કરજણ ફાયર ટીમ તથા વડોદરા ફાયર ટીમને થયેલ હતી, જેથી ગત રોજ એક વ્યક્તિને બચાવી લેવામાં આવેલ તથા બીજા વ્યક્તિની બોડી સાંજના આરસે કાઢી પરિવારજનોને સુપરત કરેલી તથા આજ રોજ એક વ્યક્તિની બોડી સવારે મળી આવતા પરિવારજનોને પોલીસની હાજરીમાં સુપરત કરેલ છે। આજ રોજ વડોદરા ફાયર ટીમ દ્વારા ઘણી જહેમત બાદ એક સ્થળેથી બોડી મળી આવેલી, જેને મહા મહેનતે બહાર કાઢી પરિવારજનોને સુપરત કરી પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે।